નમસ્કાર મિત્રો, આપણે ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફ્રી નાડો આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એક બહુ મોટી ભરતીની જાહેરાત કરી છે. તમે વેકેન્સી જોઈ શકો છો. ટોટલ વેકેન્સીની વાત કરું મિત્રો તો 14,500 પ્લસ વેકેન્સી છે. 14,500 પ્લસ વેકેન્સી છે અને આના માટે કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ આનું ફોર્મ ભરી શકશે. છેલ્લા વર્ષના કેન્ડિડેટ ફોર્મ નહીં ભરી શકે, પહેલાં જ ક્લિયર કરી દઉં છું. તો જે પણ લોકો છેલ્લા ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોય, ભલે ડિગ્રી ના આવી હોય, છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ પણ આવ્યું હોય, તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો. બહુ જબરજસ્ત ભરતી છે. ઓકે, અને બહુ ઊંચા લેવલની પોસ્ટ ઉપર આ ભરતી આવેલી છે. અને તમને ખ્યાલ છે મિત્રો કે જેટલી ઊંચી પોસ્ટ હોય ને એટલી વેકેન્સી ઓછી હોય. તમે જોયું હશે કોઈ દિવસ તમે ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર એની વેકેન્સી હજારોની સંખ્યામાં નહીં જોઈ હોય, પરંતુ એ જ લેવલની પોસ્ટ તમને આટલી બધી સંખ્યામાં વેકેન્સી તમને સ્ટાફ સિલેક્શન કમિશનમાં જોવા મળશે. અને આમાં સિલેક્શનના ચાન્સ વધારે હોય છે મિત્રો. કેમ, શું છે, બધું જ આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશનના આધારે માહિતી મેળવવાની છે. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરી જોજો. એન્ડ આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ આપણી ચેનલ પર રેગ્યુલર જોવા મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને આવનારી દરેક હજુ મિત્રો કહું છું કે 10 પાસ અને 12 પાસ ઉપર પણ બમ્પર ભરતી આવવાની છે સ્ટાફ સિલેક્શનમાં. એના ઉપર અપડેટેડ વિડીયો ટૂંક સમયમાં, થોડાક જ દિવસમાં એના ઉપર પણ વિડીયો લઈને આવીશ કે ક્યારે ભરતીની અપડેટ આવશે. ઓકે, તો પ્લીઝ વિડીયોને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને આવનારી દરેક ભરતીની અપડેટ તમને મળી રહે. અને નીચે ટેલિગ્રામ અને વોટ્સઅપની લિંક આપેલી છે, ત્યાંથી તમે ગ્રુપ પણ જોઈન કરી રાખો, જેથી કરીને દરેક અપડેટ તમને મળી રહે. ઓકે, વધુ ટાઈમ બગાડ્યા વગર આપણે સીધી વાત કરીએ આ ભરતી વિશે. હવે મિત્રો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે ભરતી આવી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે. લાસ્ટ 9 જૂનનું છે. ગઈકાલે આ ભરતીની જાહેરાત થઈ હતી. લેટ નાઇટે આ ભરતીની જાહેરાત થઈ એટલે વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો, જે પણ માહિતી આપીશ એકદમ ડિટેલમાં ઓફિશિયલ માહિતી આપીશ નોટિફિકેશનના આધારે. તમારા કોઈ ડાઉટ બચશે નહીં વિડીયોના અંતે. ઓકે, તો ફોર્મ ભરવાના 9 જૂનથી સ્ટાર્ટ થઈ ગયેલા છે અને 4 જુલાઈ સુધી આના ફોર્મ ભરાશે. ઓકે, લગભગ એકાદ મહિના જેવો સમય છે તમારી પાસે, બરાબર. તો છેલ્લા દિવસોની રાહ ના જોવી મિત્રો, કેમ કે આ સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતી છે. તો છેલ્લા દિવસોમાં તમને ખ્યાલ છે કે કોઈ પણ ભરતી હોય એના છેલ્લા દિવસે ફોર્મ ભરવું, છેલ્લા અઠવાડિયા ફોર્મ ભરવું બહુ મુશ્કેલ થઈ જતું હોય છે. તો વહેલામાં વહેલી તકે ફોર્મ ભરી જ દેજો. ઓકે, અને ફોર્મ ભરવા માટે તમને એક નંબર જોવા મળતો હશે સ્ક્રીન ઉપર. એ નંબર ઉપર જસ્ટ તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે. તમને ઘરે બેઠા આપણે ફોર્મ ભરી આપીએ છીએ. ઓકે, તો એકદમ ટ્રસ્ટેડ છે. તમે બિલકુલ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરી શકો છો અને તમને ફોર્મ ભરાઈને તમને પીડીએફ મોકલી દેશે. હવે આગળ વાત કરીએ મિત્રો કે આની એક્ઝામની ડેટ પણ ડિક્લેર કરી દીધી છે કે તમારે એક્ઝામ ક્યારે લેવાશે. તો તમે જોઈ શકો કે આમાં જે એક્ઝામ છે મિત્રો એ ટાયર 1 અને ટાયર 2 એક્ઝામ હોય છે. જેમ કે પ્રિલિમ્સ અને મેન્સ હોય છે ને, આની મીન્સ એ એમસીક્યુ ટાઈપ જ રહેશે. પ્રિલિમ્સ અને મીન્સ બંને એમસીક્યુ ટાઈપ હોય છે. જ્યારે મિત્રો તમે તલાટીની વેકેન્સી જોઈ, માત્ર 26,000 પગાર આપે છે અને એમાં પણ ડિસ્ક્રિપ્ટિવ મેન્સ લેવાના છે. ઓકે, તો બહુ ખોટી વાત કહેવાય મિત્રો. અને જ્યારે એની કમ્પેરમાં અહીંયા એસએસસી સીજીએલ છે, રાઈટ, જે ઓફિસર લેવલ ડાયરેક્ટ તમને ગ્રુપ બી, ગ્રુપ સી લેવલની આ પોસ્ટ ઉપર ભરતી તમને ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરે છે. ગ્રુપ બી ઓફિસરનો ઓલમોસ્ટ જે સેલરી હોય છે 1 લાખ સેલરી હોય છે મિત્રો. જ્યારથી 8 પે કમિશન લાગુ થશે આની સેલરી 1 લાખ પ્લસ થઈ જશે. અને બહુ મોટી પોસ્ટ હોય છે મિત્રો. જેમ કે તમને સોરી મિત્રો, થોડું ગળામાં તકલીફ છે, મતલબ તો એના લીધે આ ઇસ્યુ છે. ઓકે, તો મિત્રો પોસ્ટની વાત કરીએ તો એસએસસીમાં તમે ડાયરેક્ટ સીબીઆઈમાં સબ ઇન્સ્પેક્ટર બની શકો છો. ઇન્કમ ટેક્સમાં ડાયરેક્ટ ઇન્સ્પેક્ટર બની શકો છો. જીએસટી વિભાગમાં તમે ડાયરેક્ટ ઇન્સ્પેક્ટર બની શકો છો. પ્રિવેન્ટિવ ઓફિસર છે. ઘણા બધા મોટી પોસ્ટ ઉપર આ ભરતી થતી હોય છે મિત્રો, ગ્રુપ બી લેવલની. ઓકે, જો તમારું ઓફિસર બનવાનું સપનું હોય કે ઇન્કમ ટેક્સમાં ઇન્સ્પેક્ટર બનવું કે પછી જીએસટી ઇન્સ્પેક્ટર બનવું, તમને ખ્યાલ છે જીએસટી ઇન્સ્પેક્ટરનો શું રોલ હોય છે, જ્યાં પર રેડ મારવાનું કામ હોય છે વગેરે. તમને બહુ ઇન્ટરેસ્ટિંગ એડવેન્ચર જોબ છે જીએસટી ઇન્સ્પેક્ટર, બરાબર. અને ખાખી યુનિફોર્મ મળતો હોય છે, શોલ્ડર ઉપર 3 સ્ટાર હોય છે ગોલ્ડન. ઓકે, એનાથી બીજું શું જોઈએ મિત્રો. અને સેલરી 1 લાખ પ્લસ સેલરી હોય છે. જ્યારે હવે 8 પે કમિશન લાગુ થઈ જશે ત્યારે 80,000ની આજુબાજુ સેલરી છે, પરંતુ 8 પે કમિશન લાગી જશે, સેલરી ઓલમોસ્ટ 1 લાખ થઈ જશે. ઓકે, આ તો વાત કરીએ મિત્રો થોડી જસ્ટ ઓવરવ્યુ. અને કમ્પેરિઝનમાં તલાટી જોઈ લો મિત્રો. ડિસ્ક્રિપ્ટિવ લે છે 26,000, ફિક્સ પે 5 વર્ષ માટે. હદ છે યાર. અને એમાં પણ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ લેવાના છે. ઓકે, અને એમાંય એ કોડિયો છે એ તમારા ભાગે લગભગ તમે બહુ જોરદાર મહેનત કરશો તો કદાચ એ કોડિયો તમને ખાવા મળશે. બાકી જે લોકો ઓલરેડી જીપીએસસીની તૈયારી કરે છે ને એ જ લોકો આમાં વધારે લાભ લેવાના છે. ઓકે, વાત કરીએ મિત્રો તો હું કહેવાનો મતલબ એમ નથી કે તલાટીની તૈયારી ના કરો. બધાની અલગ ચોઈસ છે. આમાં તમને સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો તમને ઓલ ઇન્ડિયા લેવલે તમને પોસ્ટિંગ મળે છે. અને આમાં જ્યારે તલાટી છે તમને સ્ટેટ લેવલ તમને મળી રહેશે, તમારો જિલ્લો છે. ઓકે, તો ઘણા લોકો માટે પૈસા મેટર ના કરતા હોય, પોતાનું હોમ પોસ્ટિંગ મેટર કરતું હોય, ભલે સેલેરી ઓછી એ વાંધો નહીં આવે. ઓકે, હવે અહીંયા પોસ્ટની વાત કરીએ છે. સેલેરી તમે જોઈ શકો પે લેવલ 7ના આધારે આ બધી પોસ્ટ છે મિત્રો. ગ્રુપ બી લેવલે ગ્રુપ બી ઓફિસર, ઓકે, સીએસએસ છે. ઓકે, એમાં તમે ડાયરેક્ટ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર છે. પછી ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી. ઓકે, બહુ મોટું ડિપાર્ટમેન્ટ છે આઈબી. આ ડિપાર્ટમેન્ટનું નામ સાંભળતા જ અમુક લોકોના તો
શું કહેવું, બહુ પાવરફુલ ડિપાર્ટમેન્ટ છે. એમાં પણ ડાયરેક્ટ તમે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર ASO બની જાઓ. પછી મિનિસ્ટ્રી રેલવે છે, રેલવે વિભાગમાં ASO. પછી આ છે એક ડિફેન્સ ખાતું છે, ડિફેન્સમાં, ઓકે, આમાં ડાયરેક્ટ ASO, ઓકે, બહુ આ પણ રેપ્યુટેડ ડિપાર્ટમેન્ટ છે મિત્રો. પછી MEA છે, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ છે, તેમાં મિનિસ્ટ્રી MEA, એમાં તમારું પોસ્ટિંગ થાય છે, તમારું સિલેક્શન એઝ MEA મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ તરીકે ASOમાં તમારું સિલેક્શન થાય છે, તો તમારે નોકરી ફોરેનમાં તમારું પોસ્ટિંગ મળતું હોય છે મિત્રો, ઓકે, એબ્રોડ. અને બધું જ સરકાર ત્યાં ફોરેનમાં રહેવાનો બધો જ સરકાર ઉઠાવતી હોય છે. ત્યાં આગળ તમને સારામાં સારી ટોપ ક્લાસ ફેસિલિટી આપવાની, ઓકે, બહુ પાવરફુલ પોસ્ટ છે મિત્રો. પછી એવી તો લેવલ 6ની પણ પોસ્ટ તમે જોઈ શકો, ગ્રુપ બીની, એમાં થોડી સેલેરી ઓછી હોય છે. અને પોસ્ટ પણ તમે જોઈ શકો છો, નાના જે ડિપાર્ટમેન્ટ હોય છે, જેમ કે પોસ્ટ ડિપાર્ટમેન્ટ છે, એવા પોસ્ટમાં તમને મૂકતા હોય છે, ઓકે. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ CBDT, ઓકે, ગ્રુપ બી લેવલની પોસ્ટ છે, જોઈ શકો છો. ઓડિટર માટે પણ છે, જે લોકો ખાસ કરીને સ્પેસિફિક BComની ડિગ્રી મેળવી હોય એ લોકો માટે. લેવલ 4ની પણ તમે જોઈ શકો છો, ગ્રુપ C લેવલમાં આવે છે, લેવલ 4ની. એમાં ટેક્સ આસિસ્ટન્ટ છે, સબ ઇન્સ્પેક્ટર બની શકો છો એન્ડ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાં. હવે આગળ વાત કરીએ, મેઇન મુદ્દાની વાત કરીએ મિત્રો, કે આ તો આપણે વેકેન્સી અને પોસ્ટ ડિટેલ્સ વિશે જોયું. વેકેન્સી તમને કહી દીધું કે 14,882 વેકેન્સી આવલી, કેટલી 14,582, સોરી, ઓકે, આટલી કન્ફર્મ ફાઇનલ વેકેન્સી છે. લાસ્ટ યર 17,000 વેકેન્સી હતી, ઓકે. તો આમાં લગભગ 30 થી 35 વર્ષના કેન્ડિડેટ હોય તો પણ તમે આનું ફોર્મ ભરી શકો છો. ગ્રેજ્યુએશન પૂર્ણ હોવું જોઈએ, ભલે ડિગ્રી ના આવી હોય, છેલ્લા વર્ષની રિઝલ્ટ આવી ગયેલું હોવું જોઈએ, એલિજિબલ છો ફોર્મ ભરવા માટે, ઓકે. આગળ વાત કરીએ, એક્ઝામ પેટર્ન સિલેબસની વાત કરી લઈએ. મેઇન કે આના એક્ઝામ સેન્ટરની તો તમને ખ્યાલ છે, આપણું એક્ઝામ સેન્ટર આપણે તમને જ્યાં જોઈએ ત્યાં સેન્ટર મળીએ છે. અમદાવાદ છે, વડોદરા, રાજકોટ, સુરત, તમે જોઈ શકો, વિડીયોનો પોસ્ટ કરીને ચેક કરી શકો છો, ઓકે. આ બધા મેઇન સેન્ટર છે આપણા ગુજરાતના. હવે જે પ્રિલિમિનરી એક્ઝામ લેવાય છે ને મિત્રો, બસ 4 સબ્જેક્ટ છે, મેથ્સ, રિઝનિંગ, GK, મેથ્સ અને ઇંગ્લિશ છે. 25 ક્વેશ્ચન આવે છે, દરેક ક્વેશ્ચનને 1 માર્ક્સ 2 માર્ક્સ હોય છે, એમ કરીને તમારી 200 માર્ક્સની એક્ઝામ હોય છે. આ માત્ર ક્વોલિફાય હોય છે, એટલે ક્વોલિફાય કરવાની છે. તમારું સિલેક્શન છે આના આધારે થશે, Tier 2 મેઇન્સ એક્ઝામના આધારે તમારું સિલેક્શન થવાનું છે. હવે એમાં તમે અલગ અલગ પેપર હોય છે મિત્રો. પેપર 1ની વાત કરું છું, પેપર 1 છે, એમાં સેશન 1 હોય છે, ઓકે, સેશન 1, જેના માટે 2 કલાક 15 મિનિટ તમને સોલ્વ કરવા માટે સમય મળશે. અને આ સેશન 1માં સેક્શન પાડેલા હોય છે, સેક્શન 1 અને સેક્શન 2, જેમાં સેક્શન 1માં મેથ્સના 30 ક્વેશ્ચન હશે, રિઝનિંગના 30 ક્વેશ્ચન હશે, એમ કરીને 60 ક્વેશ્ચન રિઝનિંગના હશે, 180 માર્ક્સમાં મેથ્સ રિઝનિંગ સેક્શન 1માં. પછી સેક્શન 2 હોય છે, એમાં ઇંગ્લિશ અને GK પૂછાશે. એમાં ઇંગ્લિશના 45 ક્વેશ્ચન, GKના 25 ક્વેશ્ચન, ઓકે, 70 ક્વેશ્ચન પૂછાશે 210 માર્ક્સમાં. પછી હોય છે સેક્શન 3 પણ હોય છે, એમાં કોમ્પ્યુટર ટેસ્ટ લેવાનું હોય છે મિત્રો તમારું, ઓકે. અને સેશન 2 જે છે એ તમારી કહેવાય કે સ્કિલ ટેસ્ટ હોય છે, ઓકે, ડાટા એન્ટ્રી ટેસ્ટ, એટલે કે તમને ડેટા એન્ટ્રી કરતાં આવડે છે, કેટલી સ્પીડ હોય છે, એના માટે 15 મિનિટ તમને મળે છે, તમારે એ પણ ક્વોલિફાય કરવાનું હોય છે, ઓકે. પછી પાર્ટ 2 છે, પેપર 2 છે, એ તમારા બધા માટે નથી. જે લોકો ખાસ કરીને સ્ટેટિસ્ટિક્સ, જે લોકો BCom ડિગ્રી ધરાવે છે અને સ્ટેટિસ્ટિક્સની પોસ્ટ લેવી છે, એકાઉન્ટન્ટ, ઓકે, તો એ લોકોને પેપર 2 પણ આપવાનું હોય છે. 100 ક્વેશ્ચન હશે 200 માર્ક્સમાં. બાકીનાને એક જ પેપર હોય છે, ઓકે. બાકીના જે હોય, જે નોર્મલ BA BCom કરેલું હોય, નોર્મલ માટે ફોર્મ ભરવું હોય, એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સની પોસ્ટ નથી જોઈતી, તો પેપર એક જ હશે અને સેશન 2 હશે, ઓકે. સેશન પણ એક જ હશે, સેક્શન 3 રહેશે, ઓકે. તો આ પ્રમાણે તમારી એક્ઝામ લેવાશે મિત્રો. પ્રિલિમ્સ અને મેઇન્સ, મેઇનલી તમારા પ્રિલિમ્સ હોય કે મેઇન્સ હોય, આ 4 સબ્જેક્ટ રહેશે, મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, GK. આનાથી 4 થી 9 કંઈ નહીં આવવાનું. પ્રિલિમ્સમાં આ જશે, મેઇન્સમાં પણ આ જશે, ઓકે. હવે મિત્રો ડિટેલ સિલેબસ જોઈતો હોય ને, ડિટેલ સિલેબસ અહીંયા તમને જોવા મળશે કે મેથ્સમાં શું પૂછાશે, રિઝનિંગ, ઇંગ્લિશમાં, એનું ડિટેલ સિલેબસ આપેલો છે. ટેલિગ્રામ પરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે. બાકી તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરીને બધું ડિટેલમાં જોઈ લેજો, માહિતી મેળવી લેજો. વાત કરીએ હવે મિત્રો ક્વોલિફાય કરવા માટે પ્રિલિમ કેટલા માર્ક્સ લવાય છે, તમારી કેટેગરી પ્રમાણે તમે જોઈ શકો છો, ઓકે. તો આનાથી વિશેષ કોઈ વધારે માહિતી, તમારે જે પણ મહત્ત્વની માહિતી છે જે જાણવા જેવું, એ મેં તમને જણાવી દીધું છે. હવે તમે એલિજિબલ હોય તો ફોર્મ ભરી દો, તમે ઇન્ટરેસ્ટેડ હોય તો, ઓકે. ફોર્મ ભરવા માટે તમારી સ્ક્રીન પર એક નંબર જોવા મળતો હશે, ઓકે, 9327755901. આ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે, તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે એકદમ પરફેક્ટ રીતે, ઓકે. તો કોન્ટેક્ટ કરી શકો છો. અને બાકી લાસ્ટ ડેટ છે 4 જુલાઈ. આના સિવાય તમને કોઈ ડાઉટ હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો, જરૂરથી રિપ્લાય આપીશ. મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે તમારે જો આની પર સ્ટ્રેટેજી એક્ઝામ પેટર્ન સિલેબસ ઉપર વિડીયો જોઈતો હોય ડિટેલમાં અલગથી, સ્ટ્રેટેજી ઉપર, બુક લિસ્ટ ઉપર, તો એના પર એક સેપરેટ વિડીયો બનાવી દઈશ. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, તો વધુ કોમેન્ટ હશે તો મને ઇન્ટરેસ્ટ થશે વિડીયો બનાવવાનો, તો તમારી કોમેન્ટનો રાહ જોઈશ. તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. હાજર વિડીયો પૂરતું આટલું જ.